આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનના દાવા લોલીપોપ સુધી સીમિત. ગોધરા આણંદ ડબલ ટ્રેકની મુસાફરોને સમય અને ખર્ચમાં રાહત. આણંદ છેલ્લા 3 વર્ષથી આણંદ રેલવે સ્ટેશનની બ્યુટિફિકેશન અંગે દાવા થતા રહેતા પણ હજુ સુધી અમલનો અભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા નકશા હોવા છતાં બ્યુટિફિકેશન પર કામ લઘુ પડ્યું હોવાનું કહેવાય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે કે આ દાવા માત્ર લોલીપોપ છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાહોદથી આણંદ અને ગોધરા વચ્ચે નવી ડબલ ટ્રેક લાઇનનું લોકાર્પણ થયા બાદ રેલવે તંત્રએ આણંદ રેલવે સ્ટેશન પર સદ્દર ટ્રેક પરથી ટ્રેન આવાગમ માટે વધુ 2 નવા પ્લેટફોર્મ નંબર 6 અને 7 નિર્માણની યોજના હાથ ધરવાનું શરૂ કર્યું છે. આ નવી લાઇન સાથે સૌરાષ્ટ્રથી અમદાવાદ અને દિલ્હીની ટ્રેનોને ઝડપથી અને સીધી યાત્રા મળે, જે મુસાફરો માટે સમય અને ખર્ચ બંનેમાં મોટી બચત સાબિત થશે. હાલની સ્થિતિમાં સૌરાષ્ટ્ર આણંદ અમદાવાદ દિલ્હી માર્ગ પરનો ટ્રેન વડોદરા અને છાયાપુરી થકી પસાર થાય છે, જેના કારણે યાત્રામાં લગભગ 1.25 કલાકનો વધારો અને વધારાના ખર્ચાનો ભાર પડે છે. નવી ડબલ ટ્રેક અને પ્લેટફોર્મ વધારવાના કામ પૂર્ણ થતાં આ સમસ્યાનો અંત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આણંદ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ માટે નકશા તો મોજૂદ છે, પરંતુ તે હજુ કાર્યરત નથી, જ્યારે ટ્રેક સુધારણા અને પ્લેટફોર્મના નિર્માણથી યાત્રીઓને વધુ સરળ અને સુખદ બનાવવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ.